તો ભારે વરસાદના કારણે ભાવનગર તાલુકામાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ખાસ કરીને નિષ્કલંક મહાદેવ નજીક માલીશ્રી નદીમાં પાણી વધી ગયા। કોળિયાકથી નિષ્કલંક તરફ જવાના રસ્તામાં આવતી નદીમાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરવામાં આવ્યો। નદીનું પાણી નાળા પરથી વહન થતા વાહન ચાલકો માટે અવરોધ સર્જાયો। બંને તરફ મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા અને સ્થાનિક લોકોથી એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। તો બંને તરફ મોટી સંખ્યામાં વાહનો અટવાઈ ગયા છે। ભારે વરસાદ વરસ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કોળિયાકથી નિષ્કલંક તરફ જવાના રસ્તામાં આવતી નદીમાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરવામાં આવ્યો। નદીનું પાણી નાળા પરથી વહેતું હતું, જેના કારણે વાહન ચાલકો માટે અવરોધ સર્જાયો। બંને તરફ મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ ગયા છે। સ્થાનિક લોકોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો છે, નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। કોળિયાકથી નિષ્કલંક તરફ જવાના રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શું વિગત છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગઈકાલ રાત્રિથી સતત વરસાદ પડી રહેવાના કારણે જે ભાવનગર શહેર અને જિલ્લા આજુબાજુના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં જે નદીઓ આવે છે, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે। ભાવનગરના જે સુપ્રસિદ્ધ ગણી શકાય તેવા નિષ્કલંક મહાદેવ મંદિરે જતા રસ્તામાં જે નદી આવે છે, તે નદીમાં પાણી આવી જવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાવાના કારણે પાણી જે છે તે નદી પરથી પુલ પરથી વહી રહ્યા છે, જેના કારણે જે રસ્તો છે તેને બંને સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર ન થાય તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। જી, આભાર અરવિંદ માહિતી આપવા માટે।